મોરબીના માળિયા અને હળવદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી. સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત રહેતા મોરબી જિલ્લાના માળિયા અને હળવદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ અણધાર્યા વરસાદથી મોરબી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી અને જનજીવન ખોરવાયું હતું. માળિયા તાલુકામાં 2.25 ઇંચ અને હળવદ તથા ટંકારા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું છે. હળવદ શહેર ઉપરાંત માળિયા, ઘાટીલા, વેણાસર, વેજલપુર, ટીકર, કીડી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. લાંબા વિરામ બાદ આ ચોમાસુ વરસાદે ખેતરોમાં પાકને નવજીવન આપ્યું છે. ખાસ કરીને હળવદના માલણિયાદ, વેગડવાવ, ઘનશ્યામપુર, ચંદ્રગઢ, મયુરનગર, રણજીતગઢ સહિતના ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. આ વરસાદ ભાદરવા મહિનાના પ્રારંભે થતા ખેડૂતોમાં પાકને લઈને આશા જાગી છે. સ્થાનિક તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મોરબી શહેરમાં પાણી ભરાવાને કારણે નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વરસાદને પગલે નદી-નાળામાં નવા નીર આવવાની સંભાવના છે, જેથી સંબંધિત વિભાગોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોએ પણ જ્યાં સુધી પાણી ઓસરી ન જાય ત્યાં સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.